સુરત કુંભારિયા વિસ્તારમાં ખોડિયાર ચોકમાં પ્રવેશવાના માર્ગ ઉપર 4 ફૂટ સુધી પાણી ભરાયા. પાણી ભરાતા લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. માત્ર મોટા વાહનો પસાર થઈ શકે છે તો બીજી તરફ સોસાયટીઓમાં આવેલી મીઠી ખાડી ઓવરફ્લો થતા કિનારાના અનેક કાચા પાકા ઘરોમાં પાણી ઘૂસી આવ્યા છે, જેને લઈને લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. સુરતમાં છેલ્લા 24 કલાક દરમિયાન જે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તેના પરિણામે આવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. આ જે હું વિસ્તાર બતાવી રહ્યો છું એ કુંભારિયા ગામનો ખોડિયાર ચોક સહિતનો વિસ્તાર છે. કુંભારિયા ગામમાં એન્ટર થતા જ આ હાઈ રાઇઝ બિલ્ડિંગ, સોસાયટીઓ વગેરે આવે છે. અહીંયા જે આ ખાડી પસાર થઈ રહી છે એ ખાડી ઓવરફ્લો થતા તેનું તમામ પાણી અહીંયા અત્યારે સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યું છે. આગળ ખોડિયાર માતાનું મંદિર છે, ઉપરાંત અંદરની સાઈડ અનેક સોસાયટી અને આવા હાઈ રાઇઝ બિલ્ડિંગ આવેલા છે. ત્યાં આવી કપરી અને કફોડી હાલત છે. એ ઉપરાંત કાઠી જે અહીંથી ખાડી પસાર થાય છે એના કાંઠાના જે ઘરો છે એ જોઈ શકાય છે કે ખાડી ઓવરફ્લો થવાને કારણે એ ઘરોની અંદર પણ 5-7 ફૂટથી વધારે પાણી અહીંયા ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દર વર્ષે ચોમાસામાં જ્યારે પણ ઉપરવાસમાં ભારે વરસાદ થાય ત્યારે આ સમસ્યા અહીંયા જોવા મળી રહી છે. કોર્પોરેશનમાં અહીંયાના રહીશોએ અસંખ્ય રજૂઆતો કરી છે, પરંતુ પરિણામ હજુ સુધી આવ્યું નથી અને તેનું કારણ એ છે કે આવા દ્રશ્યો વારંવાર જોવા મળી રહ્યા છે. કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત. સુરતના સીમાડે આવેલા કુંભારિયા ગામના હળપતિવાસમાં 7 થી 8 ફૂટ જેટલા પાણી ભરાયા છે. મીઠી ખાડી ઓવરફ્લો થતા અહીંયા 7 થી 8 ફૂટ જેટલા પાણી ભરાયા, જેના કારણે હળપતિવાસ આખો ડૂબી ગયો છે. હળપતિવાસના અસંખ્ય મકાનોમાં 7 થી 8 ફૂટ જેટલા પાણી ભરાયા છે. મહાનગરપાલિકાએ અહીંયા લોકોને સ્થળાંતરિત પણ કર્યા છે. સુરત શહેર અને જિલ્લામાં ખાસ કરીને કામરેજ, બારડોલી બાજુ ભારે વરસાદ પડતા મીઠી ખાડીમાં પાણી આવ્યા છે. તેની સીધી અસર અહીંયા કુંભારિયામાં હળપતિવાસમાં જોવા મળી રહી છે. હળપતિવાસના આ બધા મકાનો, ઘરોમાં આજે સવારથી પાણી ફરી વળ્યા છે ને એ બધા ઘરો અત્યારે ડૂબી ગયા છે. લગભગ તમામ લોકોને અહીંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. તમામ લોકો અહીંથી સલામત બહાર નીકળ્યા છે. પરંતુ જે રીતની આ સમસ્યા ઊભી થઈ છે, ખાડીનો કિનારો છે, ખાડીમાં પુરાણ થઈ ગયું છે, ખાડી ઓવરફ્લો થઈ છે, તેને પરિણામે હળપતિવાસના આ મકાનોની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. દર ચોમાસાએ આ દ્રશ્યો વારંવાર જોવા મળી રહ્યા છે. અહીંયાના રહીશોનું કહેવું છે કે તેમણે અનેક વખત કોર્પોરેશનમાં રજૂઆતો કરી છે, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે. હળપતિ લોકો અહીંયા રહે છે અને તેમનું કોઈ સાંભળવાવાળું ન હોવાની પણ ફરિયાદ અહીંયા થઈ રહી છે. કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત. માંગરોળના કિમચાર રસ્તા પર પાણી ભરાયા છે. કિમચાર રસ્તાથી માંડવી રાજ્ય ધોરીમાર્ગ ઉપર પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. હાઈવે પર આવેલી દુકાનોમાં પાણી ભરાયા છે. લોકોનો આક્ષેપ છે કે દર વર્ષે પાણી ભરાવાની સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી નથી કરવામાં આવી રહી. સુરતના સણિયા ગામે 4 ફૂટથી વધુ પાણી ભરાયા. સુરત તેમજ ઉપરવાસના વરસાદને કારણે પાણી ભરાયા છે. વાલક ખાડી મર્જ કરાતા પાણી ગામમાં ઘૂસી રહ્યા છે. ગામવાસીઓની અનેક રજૂઆતો છતાં સુરત મહાનગરપાલિકા તંત્રએ છેલ્લા 5 વર્ષમાં કોઈ જ તકેદારી નથી લીધી. સુરત શહેરમાં ગઈકાલ સાંજથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. તેનું સીધું પરિણામ અહીંયા સણિયા ગામમાં જોવા મળી રહ્યું છે. અહીંયા ફરી એક વખત પાણી ભરાયા છે. લગભગ 3 થી 5 ફૂટ જેટલા પાણી ભરાયા છે. અહીંયા આ ગામ આખું બેટમાં ફેરવાઈ જાય તેવું અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીંયા ખાસ કરીને જે દુકાનો આવેલી છે એ દુકાનો પણ અત્યારે પાણીમાં ગરક થઈ ગઈ છે. બીજી તરફ અમે અત્યારે આ 4 ફૂટ જેટલા પાણીમાં ઊભા છીએ. તેની સાથે સાથે અહીંયા ગામનું જે મુખ્ય ખોડિયાર માતાનું મંદિર છે એ મંદિર પણ આખે આખું જે છે એ પાણીમાં ગરક થઈ ગયું છે. આ અત્યારે જે દેખાય છે એની કરતા મંદિર ઊંડાણમાં છે, એટલે લગભગ 6 થી 7 ફૂટ જેટલું પાણી આ મંદિરની અંદર હોય તેવું અત્યારે
લાગી રહ્યું છે. દર વર્ષે દર ચોમાસે અહીંયા આવી જ રીતે થોડોક પણ વરસાદ વરસે એટલે તુરંત પાણી ભરાઈ જાય છે. તેની પાછળનું કારણ પણ એ છે કે અહીંયા જે વાલક ખાડી આવી હતી એ વાલક ખાડી તાપી નદીમાં મળી જતી હતી, પરંતુ એ વાલક ખાડીનું અહીંયા ડાયવર્ઝન કરીને આ બાજુ વાળવામાં આવી છે અને એને પરિણામે અત્યારે આ છેલ્લા 5 વર્ષથી અહીંયા આવી જ રીતે પાણી ભરાઈ જાય છે. ગામના રહીશોએ અસંખ્ય રજૂઆત સુરત મહાનગરપાલિકાને કરી છે, પરંતુ કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવતી નથી અને પરિણામ એ આવે છે કે દરેક ચોમાસામાં 2 થી 3 વખત આવા દ્રશ્યો સણિયા ગામમાં જોવા મળી રહ્યા છે. કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત.